બનાના રાઈટ ને? ઓકે ભાઈ, બનાના જેવો શેપ પણ દેખાતો હશે. તો અને આમાં કેપેસિટી કેટલા લોકોની હોય? એમાં 7 કેટલા જણાની? 7 જણાની કેપેસિટી. અને આમાં પણ રેટ કેટલો કીધો? 200 રૂપિયા. તો જો તમને મિકી માઉસ પણ અહીંયા તમને દેખાતો હશે. એના પણ સેમ છે ને? સેમ 200. એના પણ સેમ ભાઈ 200 રૂપિયા છે. અને એકદમ જેવું નામ છે ને કે ભાઈ એકદમ ગુજરાતનો ચોખ્ખામાં ચોખ્ખો બીચ છે, તો વાત સાચી છે. કોઈ પણ જગ્યાએ ખાસ આપણને કચરો બચરો જોવા નહીં મળે. જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું ચોખ્ખું નીટ એન્ડ ક્લીન પાણી અહીંયા દેખાય છે. આ બીચને જોઈને જાણે એવું જ લાગે કે ભાઈ આપણે ગોવા આવી ગયા હોય. એકદમ ચોખ્ખું પાણી છે, જોઈ શકો છો, એકદમ ક્રિસ્ટલ ક્લિયર પાણી. જવાનું આપણે? હા, બોટમાં જવાનું, પછી ઓલી મોટી બોટમાં બ્લૂન વાળીમાં બરોબર ઉતારે, પછી અંદર લઈ જાય 4-5 કિલોમીટર. 4-5 કિલોમીટર બોટ અંદર આપણને દરિયામાં અંદર લઈ જાય. બરાબર. અને એનો ચાર્જીસ કેટલો કીધો તમે? એના 1500 રૂપિયા. પણ આપણે ડિસ્કાઉન્ટ ચાલે છે ત્યારે 2000 માં તમારે થઈ જશે. ત્યારબાદ સ્પીડ બોટ છે, પછી આ પેરાસીલિંગ નો ચાર્જ પણ તમને દેખાતો હશે, પછી આ જેટ સ્કી છે, આઈલેન્ડ તમારે જોવા જવું હોય તો એ પણ તમને લઈ જશે. આ ડક રાઈડ છે, આ પ્રમાણેની ડ્રેગન રાઈડ, બનાના રાઈડ, બધી રાઈડ પછી તમારે થઈ જવાની. તો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. તમને એવું લાગશે કે ભાઈ ચિરાગભાઈ કઈ જગ્યાએ આવી ગયા છે, તો આજે ચિરાગભાઈ પહોંચી ગયા છે ભાઈ દ્વારકાના શિવરાજપુર બીચમાં. અને અહીંયા શિવરાજપુર બીચમાં એન્ટ્રીની ટિકિટ કેટલી હોય, અને હવે ટૂંક સમયમાં વેકેશન પણ આવી જશે, એટલે કે ઘણા બધા લોકો પ્લાન બનાવી રહ્યા છે કે ભાઈ સૌરાષ્ટ્ર ફરવા જવા માટે બેસ્ટ જગ્યાઓ કઈ, તો એમાંથી જ એક જગ્યા દ્વારકામાં છે, શિવરાજપુર બીચ, જે કહેવાય છે ગુજરાતનો બ્લુ બીચ અને સૌથી ચોખ્ખો બીચ. તો આજે બધી જ માહિતી શિવરાજપુર બીચની તમને આપવાનો છું, કે ટિકિટનો રેટ કેટલો હોય. અહીંયા રાઈડો પણ તમને પાછળ ચાલતી હશે, દેખાતું હશે દૂર, બધી વોટર સ્પોર્ટ એક્ટિવિટી બધી થાય છે. ટિકિટનો રેટ કેટલો હોય છે, કઈ કઈ એક્ટિવિટી કેટલા રેટમાં થાય છે, બધી માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું. તેના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો. અને એ પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ પર જો નવા હો તો ફટાફટથી આવા જ અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેવા નમ્ર વિનંતી. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ છીએ વિડીયો, અને બધી જ માહિતી તમને હું વિડીયોમાં આપું છું. ચાલો વિડીયો શરૂ કરીએ. તો ફાઇનલી હવે શિવરાજપુર બીચમાં એન્ટ્રી લઈ લીધી છે ત્યાંથી. તો આ તમે જોઈ શકો છો, આ છે વિશાળ પાર્કિંગ. હું સરાઉન્ડિંગ વ્યૂ તમને બતાવું. આ પ્રમાણેનું વિશાળ પાર્કિંગ અહીંયા તમને મળી જવાનું છે. ટિકિટની વાત કરીએ ને તો જો 50 રૂપીસ, એટલે કે 50 રૂપિયા અહીંયા પાર્કિંગનો જે ચાર્જ છે એ અહીંયા રહેવાનો છે. તમારી ગાડીને એ બધું અહીંયા વ્યવસ્થિત રીતે પાર્ક થઈ જાય ને ત્યારબાદ તમારા આ રસ્તે થોડું તમને બતાવું કે ચાલતા ચાલતા તમારે આગળ જવાનું છે. અને બીચનો જે રસ્તો છે ને એ આગળ આવી જશે. કપડાં વપડા તમારે ચેન્જ કરવા હોય એ કેમનું છે ને એ બધું હું તમને બતાવવાનો છું. અને આગળ શું શું રાઈડો અહીંયા થાય છે અને કેટલો ચાર્જિસ છે, બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો. ચલો તો વિડીયોને એન્ડ સુધી જોજો. અને ચેનલ પર જો નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાર વ્યવસ્થિત પાર્ક થઈ જાય, જેનો ચાર્જિસ પણ મેં તમને કીધું ને 50 રૂપિયા. ચાલતા ચાલતા થોડા તમે આગળ આવશો ને તો બીચ ઉપર જો તમારે એન્ટ્રી લેવી હશે ને તો એનો ચાર્જિસ છે 30 રૂપીસ, 30 રૂપિયા. તો અહીંયાથી તમારે ટિકિટ લેવાની રહેશે. અને ત્યારબાદ જો તમારે બીચમાં જવું હોય તો આ રસ્તે અંદર એન્ટ્રી તમારે લેવાની રહેશે. તો બતાવું છું આગળ તમને લખેલું છે વેલકમ ટુ શિવરાજપુર, ધ બ્લુ ફ્લેગ ઓફ બીચ. થોડા ચાલતા ચાલતા આગળ આવીશું તો અહીંયા આવી જશે ચેન્જિંગ રૂમ એન્ડ શાવર. એટલે કે જો તમે બીચમાં તમારે જવું હોય, કપડાં લાવ્યા હોય તો ચેન્જ કરી શકો છો આ રસ્તા. અને ડાયરેક્ટ તમારે જો બીચ પર જવું હોય ને તો એનો રસ્તો અહીંયા સામેની બાજુ જોવા મળે છે. તો ચેન્જિંગ રૂમથી થોડા આગળ આવીએ ને તો આ પ્રમાણેનું સરસ મજાનું ભાઈ અહીંયા તમને જગ્યા મળી જવાની છે, જ્યાં તમે નિરાતે બેસી શકો છો. તમારા જોડે કોઈ નાસ્તો બાસ્તો લઈને આવ્યા હોય, પિકનિક જેવું તમારે કરવું હોય તો પણ તમે કરી શકો છો. જો એક ફેમિલી અહીંયા બેઠેલું છે. પણ બીચને ચોખ્ખો રાખજો. થોડા અંતર પર તમને ભીનો કચરો, સૂકો કચરો, આ પ્રમાણે ડસ્ટબિન જોવા મળશે. તમારા જોડે કોઈ કચરો હોય તો પ્લીઝ ડસ્ટબિનમાં નાખજો અને બીચને એકદમ ક્લીન રાખજો. તો આ પ્રમાણેનું સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે. અહીંયા બેસી શકો છો. અહીંયા લેડીઝ ટોયલેટ છે પાછળ, અને આ બાજુ જેન્ટ્સ ટોયલેટ અહીંયા આગળ છે. હવે સીધા આપણે આ રસ્તા વાટે આગળ જઈએ છીએ બીચમાં, અને ત્યાં બધી જ એક્ટિવિટીઝ જે થાય છે, કેટલો રેટ છે, હું તમને વિડીયોમાં આગળ બતાવું. તો ફાઇનલી અહીંયાથી આપણે આગળ આવી ગયા છીએ અને બીચ પણ આવી ગયો છે. જોઈ શકો છો, તમને દૂર દેખાતો હશે. એ ત્યાં આગળ એક જગ્યા છે પ્યોરિફાઈડ ડ્રિંકિંગ વોટર. જો તમારે પાણી પીવું હોય ને તો અહીંયા તમે પી શકો છો. પણ બોટલ ભરવાની સખ્ત મનાઈ છે અને પાણીનો બગાડ કરવો નહીં. પાણી પીવું હોય તો તમે અહીંયાથી તમે પી શકો છો.
અને જુઓ તમે સરસ મજાનું શિવરાજપુર બીચ હવે આવી ગયો છે. તો ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ શિવરાજપુર બીચમાં અને મારી પાછળ પર તમને દેખાતું હશે ઘણી ખરી ભીડ અહીંયા આપણને જોવા મળે છે. હવે ટૂંક સમયમાં બાળકોને વેકેશન પણ શરૂ થઈ જશે તો ધીમે ધીમે ભીડ વધશે, પરંતુ અત્યારે પણ ખાસી એવી માત્રામાં બધા લોકો આવેલા છે. જોઈ શકો છો આખું ફૂલ ફેમિલી એન્જોય કરી રહ્યા છે અહીંયા. ને પાણી પણ એકદમ ક્લીન છે. ઘણી એવી જગ્યાએ તમે અહીંયા ફોટોગ્રાફી કરી શકો છો અને સાંજનો સનસેટનો જે નજારો હોય છે ને એ અહીંયા બહુ બેસ્ટ રહે છે. આ લોકેશન પર પાછળ દીવા દાંડી પર તમને દેખાતી હશે. અને એક અહીંયા વાત કરીએ ને તો એક આઇલેન્ડ જેવું બનેલું છે કે જ્યાં તમે ફોટોગ્રાફી અહીંયા કરાવી શકો છો. ઘણા બધા ફેમિલી છે જે તમને પાછળ દેખાતા હશે, અહીંયા ફોટોગ્રાફી કરી રહ્યા છે. ઘણા ખરા એન્જોય કરી રહ્યા છે, નાહી રહ્યા છે, બાળકો છે એન્જોય કરી રહ્યા છે. અને વાત કરીએ ને આગળ કે પેરાગ્લાઇડિંગ છે, બનાના બોટ છે, ત્યારબાદ જે સ્કૂબા ડ્રાઇવિંગ ને બધું છે ને એ તમને થોડું ઝૂમ કરીને બતાવું. તો આપણે અહીંયાથી એન્ટ્રી લીધી હતી, તમને બીચ આખો બતાવ્યો ને, ત્યારબાદ આ રસ્તે થોડા ચાલતા ચાલતા તમારે ત્યાં સુધી જશો ને તો ત્યાં બધી એક્ટિવિટીઝ થાય છે. હવે એક્ટિવિટીઝનો ચાર્જીસ ને બધું કેમનું રહેવાનું છે ને એ પણ હું તમને આગળ વિડીયોમાં બધી માહિતી આપવાનો છું કે સ્કૂબા ડ્રાઇવિંગનો કેટલો રેટ છે, બોટિંગનો કેટલો ચાર્જ છે, બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે. તો વિડીયોને પ્લીઝ એના માટે તમારે પૂરો જોવો પડશે. તો અત્યાર સુધી તો મિત્રો કોઈ પણ જગ્યાએ ભાઈ પ્લાસ્ટિક કે કોઈ પણ જગ્યાએ ભાઈ કચરો ક્યાં જોવા મળ્યો નથી. એકદમ જેવું નામ છે ને કે ભાઈ એકદમ ગુજરાતનો ચોખ્ખામાં ચોખ્ખો બીચ છે, તો વાત સાચી છે. કોઈ પણ જગ્યાએ ખાસ આપણને કચરો બચરો જોવા નહીં મળે. જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું ચોખ્ખું નીટ એન્ડ ક્લીન પાણી અહીંયા દેખાય છે. આ બીચને જોઈને જાણે એવું જ લાગે કે ભાઈ આપણે ગોવા આવી ગયા હોય. એકદમ ચોખ્ખું પાણી છે, જોઈ શકો છો એકદમ ક્રિસ્ટલ ક્લિયર પાણી. અત્યારે બપોરના 2:30 વાગ્યા જેવો સમય થયો છે, પરંતુ સહેજ પણ ગરમી લાગતી નથી. ઠંડા ઠંડા પવનો વાય છે, વાતાવરણમાં એકદમ ઠંડકનો અહેસાસ થાય છે. અને આપણે વાત કરીએ ને તો બ્લુ વોટર જોવું હોય ને તો અંદમાન નિકોબારમાં ને એ બધે જોવા મળે, પરંતુ શિવરાજપુર બીચમાં તમને કેમેરામાં તો દેખાતું હશે, બાકી તમે નરી આંખે અહીંયા તમે આવશો ને તો તમને ફીલ થશે કે ના ભાઈ પાણી એકદમ ક્લિયર છે. ત્યાંથી ચાલતા 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 અહીંયા આવી ગયા છે અને આશરે લગભગ 1.5 કિલોમીટર જેવું થયું હશે. ચાલતા ચાલતા આગળ આવી ગયા છે તો ત્યાં આ પ્રમાણેનું એક જગ્યા મળી છે કે જ્યાં તમારે ભાઈ બેસવું હોય ને શાંતિથી તો બેસી શકો છો. ફેમિલી સાથે તમે આવ્યા હોય તો આ પ્રમાણે અહીંયા બેસી શકો છો. અને હવે જે એક્ટિવિટીની મેં તમને વાત કરી ને, જો આ પ્રમાણે દરિયો અહીંયા બહુ સરસ જગ્યા જોવા મળે છે. ઘણા લોકો ત્યાં એન્જોય કરી રહ્યા છે, ઘણું ફેમિલી અહીંયા પણ આપણને એન્જોય કરતું જોવા મળી રહ્યું હશે આ પ્રમાણેનું. એટલે વાત કરું ને તો ખૂબ વિશાળ જગ્યા છે અને અલગ અલગ સ્પોટ છે કે જ્યાં નાહતા હોય છે. ઘણા લોકોને ભાઈ એવો શોખ હોય, નાહવાનો શોખ ના હોય તો નિરાતે બેસવાનું હોય, દરિયાને ભાઈ માણીએ બેસીને. તો એ બેસીને તમે આરામથી જો અમારા પાછળ એક તમને ભાઈ દેખાતા હશે ફોટોગ્રાફી કરી રહ્યા છે, તો નિરાતે તમે બેસી પણ શકો છો. અહીંયા અલગ અલગ જગ્યાઓ પણ છે કે જ્યાં તમારે ભાઈ દરિયામાં જો નાહવું ના હોય ને તો પણ એન્જોય કરી શકો છો બેસીને. ખૂબ જ મજા આવી જાય એવો વિશાળ જગ્યા છે અને નીટ એન્ડ ક્લીન એકદમ. હજુ સુધી તો ભાઈ કોઈ એવો કચરો જોવા મળ્યો નથી. જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું એટમોસ્ફિયર છે વાતાવરણ અત્યારે, અને ઠંડા ઠંડા પવનો ગરમી હોવા છતાં અહીંયા વાય છે. તો ફાઇનલી ભાઈ આપણે પોઈન્ટ ઉપર પહોંચી ગયા છે કે જ્યાં બધી જ પ્રકારની ભાઈ વોટર એક્ટિવિટી થાય છે. જોઈ શકો છો તમે સ્કૂબા ડ્રાઇવિંગ છે, ત્યારબાદ આ પ્રમાણેની બોટ છે, ઘણી બધું તમને અહીંયા ભાઈ જોવા મળતું હશે. તો આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે. કેમ છો ભાઈ? મજામાં. તો સૌપ્રથમ તો આપનું નામ છે જણાવી દો. મારું નામ છે રાજસિંહભાઈ, મહાદેવ વોટર સ્પોર્ટ. બરોબર છે. તો આપણા અહીંયા જે અલગ અલગ જે વોટર એક્ટિવિટી છે એમાં કઈ કઈ એક્ટિવિટી થાય છે? એમાં ડિસ્કો, બનાના, આવજો ને બતાવતા જજો ને જરા. અને પ્રાઇસ જરા કહેતા રહેજો. અને આ જે પાછળની બાજુ આ જે દેખાઈ રહ્યું છે એ એને શું કહેવાય છે? એને ડિસ્કો છે. ડિસ્કો રાઈડ. ડિસ્કો રાઈડ કહેવાય ને? બરોબર. એના પર હેડ 200 રૂપિયા. પર હેડ 200 રૂપિયા. અને મિનિમમ કેટલા વ્યક્તિ જોઈએ આના માટે? મિનિમમ 6 વ્યક્તિ જોઈએ ને, અને પર હેડ 200 રૂપિયા. ત્યારબાદ આ જે કઈક ડ્રેગન જેવું આ જે દેખાઈ રહ્યું છે, ડ્રેગન.
તો એનો રેટ કેટલો રહેશે એના પર જ 200 રૂપિયા. પર હેડ 200 રૂપિયા સેમ આ જે ડિસ્કોનું તમે જે વાત કરી એમ હા 200. પર હેડ 200 અને કેટલા જણાની કેપેસિટી કેટલી રહે 10 જણાની કેપેસિટી રહે બરોબર તો જોઈ શકો છો ભાઈ વિશાળ ડ્રેગન છે જો તમારે સવારી કરવી હોય ને તો એનો ચાર્જિસ છે 200 રૂપિયા અને ડિસ્કો જેટ આગળ બતાવ્યું ને એનો પણ ચાર્જિસ છે 200 રૂપિયા આ સિવાય આપણે આજે સોફા ટાઈપનું જે દેખાઈ રહ્યું છે ડગ રાઈડ આનું ચાર્જિસ કેટલો રહેશે એના 200 રૂપિયા ફિક્સ. એના સેમ 200 બધાના કોઈ પણ તમારા ભાઈ તમારા રાઈડમાં તમારે બેસવું હોય ને આ ડ્રેગન છે ડિસ્કો જેટ છે અને આ ડક રાઈડ છે એમાં બેસવું હોય તો એનો જે ચાર્જિસ છે ને એ છે 200 રૂપિયા અને કેપેસિટીની આપણે વાત કરીએ તો આ જે ડ્રેગનમાં 10 ની કેપેસિટી છે અને આ જે આ ડગ રાઈડ છે એમાં કેટલી ચાર એમાં 4 માણસની કેપેસિટી અને જોઈ શકો છો લાઈફ જેકેટ પણ અહીંયાથી તમને ભાઈ પ્રોવાઈડ કરવામાં આવશે લાઈફ જેકેટ્સ બધાને અલાઉડ જ છે. તો સર આ રાઈડનું શું નામ છે બનાના રાઈડ ને ઓકે ભાઈ બનાના જેવો શેપ પણ દેખાતો હશે તો આમાં કેપેસિટી કેટલા લોકોની હોય એમાં 7 કેટલા જણાની 7 જણાની કેપેસિટી અને આમાં પણ રેટ કેટલો કીધો 200 રૂપિયા એટલે કોઈ પણ આમ જનરલી વાત કરીએ તો એક જણાના પર હેડ આપણે 200 રૂપિયા એવરેજ ચાલે છે કોઈ પણ કરો 200 અને સીઝન પ્રમાણે ભાવ બદલાતો એક ફિક્સ જ ભાવ ફિક્સ ભાવ છે વધારે નહીં લેવાનું ઓછો નહીં કહેવાનું બરોબર છે 200 ફ્રી માં બેહાડી દેવાનું ઓછો નહીં લેવાનું બરોબર ભાઈ એકદમ દિલદાર છે જોઈ શકો છો કે છે ભાઈ 200 રૂપિયા કોઈ પણ રાઈડમાં તમારે બેસવું હોય ને તો 200 રૂપિયા છે અને આ એક જોરદાર મિકી માઉસ મજા આવે એવી રાઈડ મને તો લાગી રહી છે મિકી માઉસ ની આખી રાઈડ છે આખું જો તમને મિકી માઉસ પણ અહીંયા તમને દેખાતો હશે એના પણ સેમ છે ને સેમ 200 એના પણ સેમ ભાઈ 200 રૂપિયા છે અને કેપેસિટી ની આપણે વાત કરીએ તો કેટલી એમાં 6 જણ એમાં પણ જોઈ શકો છો 6 જણની કેપેસિટી છે 2 આગળ વચ્ચે અને 2 પાછળ આ પ્રમાણેનું છે અને આ સિમ્પલ આપણે બોટિંગ કરવી હોય આ પ્રમાણેની સ્પીડ બોટ ને એવું કરવું હોય તો 200 રૂપિયા ફિક્સ જ એના પણ એવા 200 રૂપિયા અને એમાં ટાઈમિંગ ને એવું કેટલું રહેશે ટાઈમિંગ વાળા સબ વ્હાઈટ મોજા પડે છે આઈલેન્ડ ટાપુ ઉપર લઈ જાય ઓકે 20 મિનિટ રાખે ને પાછા લઈ આવે ત્યાં દૂર તમને આઈલેન્ડ જેવું દેખાતું હશે ત્યાં સુધી લઈ જાય એટલે એપ્રોક્સિમેટલી આમ કેટલો લાગે ત્યાં જવામાં સમય 5 મિનિટ જવાની 5 મિનિટ અડધો કલાક 5 મિનિટ જવાની 5 મિનિટ આવવાની ને અહીંયા બધું રેડી થઈને આ બધું એટલે ટૂંકમાં 25 મિનિટ જેવી રાઈડ રહેતી હશે અડધો કલાક જેવો ને 20 મિનિટ અને આમાં કેપેસિટી 6 જણાની ને 6 જણા સ્પીડ બોટમાં પણ જોઈ શકો છો ભાઈ કેપેસિટી 6 જણાની છે અને પર હેડ આના કેટલા 200 રૂપિયા આના પણ સેમ જે રાઈડ છે ને એ બોટના પણ 200 રૂપિયા અને આના સિવાય આપણે ત્યાં બીજી કઈ પેરાસ્લિંગ એ પાણીના અંદર જ રહે પેરાસ્લિંગ સી વાળું પેરાસ્લિંગ એના 1500 રૂપિયા એટલે એમાં કેમનું હોય છે એમને કઈ રીતનું હોય છે આમાં છત્રીમાં ઉડાડે ઉપર એટલે બોટમાં જવાનું આપણે હા બોટમાં જવાનું પછી ઓલી મોટી બોટમાં બ્લૂન વાળીમાં બરોબર ઉતારે પછી અંદર લઈ જાય 4-5 કિલોમીટર 4-5 કિલોમીટર બોટ અંદર આપણને દરિયામાં અંદર લઈ જાય કરાવે અને એનો ચાર્જિસ કેટલો કીધો તમે એના 1500 રૂપિયા 1500 રૂપિયા અને એમાં ટાઈમિંગ એપ્રોક્સિમેટલી કેટલું લાગતું હશે એમાં ટાઈમિંગ 4 થી 5 મિનિટ ઉડાડે તમને 4 થી 5 મિનિટ ઉડાડે અને 5 કિલોમીટર અંદર લઈ જાય અને 5 કિલોમીટર પછી દરિયામાં તમને અંદર અહીંયાથી લઈ જશે અને 5-10 મિનિટ તમને હવામાં તમારા ફ્લાય અહીંયા કરાવશે અને ચાર્જિસ છે એ સિવાય જે સ્કૂબા 1500 રૂપિયા આ સિવાય જોઈ શકો છો ભાઈ ઘણા લોકોને ભાઈ ઇંતજારી હતી કે ભાઈ ચિરાગભાઈ સ્કૂબા ડ્રાઇવિંગ નો ચાર્જિસ કેટલો છે લાવો તો જોઈ શકો છો ઇંતજાર की ઘડિયા ખતમ હોય ભાઈ આવી ગયા છે સ્કૂબા ડ્રાઇવિંગ નંબર પણ તમને આ દેખાતો હશે શોભાભાઈ માણેક એમનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં જો તમારે સ્કૂબા ડ્રાઇવિંગ કરવી હોય જો આખી બધી જે રાઈડ ચાર્જ તમને ભાઈ સ્ક્રીન ઉપર દેખાતો હશે સ્કૂબા ડ્રાઇવિંગના 2500 રૂપિયા છે 2000 પણ એમાં આપણે ડિસ્કાઉન્ટ ચાલે છે અત્યારે 2000 માં તમને થઈ જશે ત્યારબાદ સ્પીડ બોટ છે પછી આ પેરાસીલિંગ નો ચાર્જ પણ તમને દેખાતો હશે પછી આ જેટ સ્કી છે આઈલેન્ડ તમારે જોવા જવું હોય તો એ પણ તમને લઈ જશે આ ડક રાઈડ છે આ પ્રમાણેની ડ્રેગન રાઈડ બનાના રાઈડ બધી રાઈડ પછી તમારે થઈ જવાની છે નંબર પણ આપણે સ્ક્રીન ઉપર આપી દઈશું આ ભાઈના ત્યાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં બધી અલગ અલગ પ્રકારની રાઈડ અહીંયાથી થઈ જશે તો મિત્રો ચાર્જિસની વાત કરીએ ને તો કોમનલી બધી રાઈડના 200 રૂપિયા જેવો એપ્રોક્સિમેટલી ચાર્જિસ છે જો તમારે સ્કૂબા ડ્રાઇવિંગ ને બધું કરવું હોય ને એનો બી મેં તમને વિડીયોમાં નંબર આપી દીધો તમને દેખાતો હશે એટલે જ્યારે તમારે સ્કૂબા ડ્રાઇવિંગ કરવું હોય ને તો ભાઈનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં 1500 રૂપિયા જેવો ચાર્જ છે અને રાઈડનો જે ટાઈમિંગની આપણે વાત કરીએ ને તો જનરલી સવારે મોર્નિંગમાં 8 વાગે જેવી જે બધી રાઈડો છે ચાલુ થઈ જાય છે સાંજે 6-6:30 વાગ્યા સુધી એપ્રોક્સિમેટલી ટાઈમિંગ આનો રહેતો હોય છે તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં બેસ્ટ બીચ છે કે જ્યાં તમને બધી રાઈડો પણ તમને અહીંયા મળી જવાની છે રાઈડ તમારી પતી જાય ત્યારબાદ તમને ઘણા બધા સ્ટોલ અહીંયા લાગેલા તમને જોવા મળી જવાના છે નારિયેલ પાણી તમે પી શકો છો પાછળની બાજુ તમારે મેગી છે ચા છે તમારે પીવી હોય તો ઘણા બધા સ્ટોલ તમને લાગેલા અહીંયા જોવા મળશે પાણીની બોટલ પણ તમને મળી જશે એટલે બધી જ તમારે વન ડે પિકનિકની બેસ્ટ જગ્યા જો તમે શોધી રહ્યા હોય અને જો સૌરાષ્ટ્રમાં તમે હોય ને
તો શિવરાજપુર બીચ એક બેસ્ટ જગ્યા છે કે જ્યાં તમને બધી વોટર એક્ટિવિટી પણ તમને મળી જવાની છે અને સાથે સાથે તમારે વોટર એક્ટિવિટી જો તમારે માની લો કે ના કરવી હોય તો પણ તમારે બેસવા માટે પણ સરસ સુંદર જગ્યાઓ તમને અલગ અલગ જગ્યાએ આ બીચ ઉપર તમને જોવા મળી જવાની છે. તો આશા છે કે મિત્રો આજનો આ શિવરાજપુર બીચનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. વન ડે પિકનિકનું જો તમે પ્લાન બનાવી રહ્યા હોય અને જો તમે બહાર ગામથી ક્યાં અહીંયા આવ્યા હોય, દ્વારકા આવ્યા હોય, તો આ શિવરાજપુર બીચ એક બેસ્ટ જગ્યા છે કે જ્યાં તમે મિનિમમ 5 થી 6 કલાક તમારા અહીંયા ક્યાં જતા રહેશે તમને ખબર પણ નહીં પડે અને ઘણી બધી વોટર એક્ટિવિટી છે, એનો ચાર્જિસ કેટલો છે બધું તમને વિડીયોમાં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. બાકી જ્યારે પણ તમે અહીંયા આવો ને તો બીચને ક્લીન રાખજો. તમારા સાથે કોઈ તમે ધારો કે બ્રેકફાસ્ટ નાસ્તો કંઈ લઈને આવ્યા હોય તો જે પડીકા બેગ ને બધું હોય, પાણીની બોટલ ને બધું થોડા અંતર પર તમને પાછળની બાજુ પણ તમને દેખાતા હશે જે ડસ્ટબિન આપેલા છે, સૂકો ભીનો કચરો, બસ તો ત્યાં તમે એને કચરો છે એ તમે ત્યાં સૂકા ભીના કચરાની અંદર તમે નાખજો અને આ શિવરાજપુર બીચને ક્લીન રાખજો. મળીએ છીએ નવા વિડીયોમાં, નવી જગ્યા અને નવી કોઈ માહિતી સાથે. ત્યાં સુધી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય દ્વારકાધીશ.